નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના અંતર્ગત રૂપિયા 25,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની તમારે જરૂર પડશે અને કોણ કોણ પાત્રતા ધરાવે છે, તેમજ આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કોણ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે, તમામ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા તમને જણાવીશું. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ શ્રમયોગીના બાળકોને પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્સમાં, એટલે કે આગળ તમારે અભ્યાસ કરવા માટે 12 પાસ પછી આગળ અભ્યાસ કરવા માટે તમને આ યોજના અંતર્ગત રૂપિયા 25,000ની સહાય આપવામાં આવે છે. તો આ યોજના અંતર્ગત તમને જે તમારા લેપટોપની કિંમત છે એના 50% અથવા તો વધુમાં વધુ 25,000, તો આ બેમાંથી જે ઓછી કિંમત હશે એ તમને સીધા તમારા બેંક ખાતાની અંદર આપવામાં આવે છે. લેપટોપની કિંમત એ અંદાજિત 50,000 સુધીની મર્યાદામાં રાખવામાં આવે છે, એટલે કે તમારું લેપટોપ 50,000થી મોંઘું ના હોવું જોઈએ. હવે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે, તો શ્રમયોગીના બાળક હોવા જોઈએ, જેમના વાલી ગુજરાતમાં ફેક્ટરી કે સંસ્થામાં કામ કરતા હોય અને છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડમાં ફાળો આપતા હોય, એ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે. શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો તેઓએ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ઓછામાં ઓછા 70% ગુણ 12મા ધોરણની અંદર આવેલા હોવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીએ કોઈ માન્ય પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. હવે વાત કરીએ અન્ય શરતોની, તો લેપટોપ એ વિદ્યાર્થીના નામે જ ખરીદેલું હોવું જોઈએ અને જે કોઈ પણ વિદ્યાર્થી એ ફોરેન કન્ટ્રી, એટલે કે વિદેશની અંદર અભ્યાસ કરવા માંગતા હોય, એ લોકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. ત્યારબાદ જે વર્ષે તમે બોર્ડની પરીક્ષા આપી છે 12મા ધોરણની, તે જ વર્ષમાં લેપટોપ ખરીદ્યાના 6 મહિનાની અંદર જ આ યોજના માટે અરજી કરવાની રહે છે. એટલે કે તમે જે તારીખે લેપટોપ ખરીદ્યું છે એના 6 મહિનાની અંદર જ આ યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે. હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની, તો સૌ પ્રથમ તો તમારે લેબર કાર્ડ, શ્રમયોગીનું ઓળખ કાર્ડ હોવું જરૂરી છે. પછી ધોરણ 12ની માર્કશીટ, જેની અંદર તમારે 70%થી વધુ ગુણ હોવા ફરજિયાત છે. પછી કોલેજ કે સંસ્થામાં પ્રવેશ તમે લીધેલો હોય, જે બી કોલેજમાં તમે એડમિશન લીધું હોય એનું બોનાફાઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. લેપટોપ ખરીદીનું ઓરિજિનલ જીએસટી બિલ અને એ બિલની અંદર તમારા પોતાનું વિદ્યાર્થીનું નામ હોવું જોઈએ. પછી વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુક અથવા તો રદ કરેલ ચેક, એટલે કે કેન્સલ ચેક હોવો જોઈએ. પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ્સની તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવી, તો સત્તાવાર સન્માન પોર્ટલ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાં તમારે સિટીઝન લોગિનમાં જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે અને લેપટોપ ખરીદ્યાના 6 મહિનાની અંદર જ તમારે અરજી કરવાની રહેશે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, અને તમારા જે તમામ વિદ્યાર્થીઓ હોય તમારી આસપાસના, જેને 70% કરતાં ઉપર આવ્યા હોય 12મા ધોરણમાં, એ લોકોને તમે આ માહિતી શેર કરી શકો છો. જય હિન્દ, જય ભારત.